મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવાયા છે। અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરાયા છે। વન વીક વન રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન કરાશે। ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે। સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે। આણંદના બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે। સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે। યુવક બોદાલ ખાતે મામાના ઘરે જતો હતો। ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે જતો હતો। પામોલ બોદાલ રોડ પર આ ઘટના બની છે। યુવક બોરસદના ઢુંઢા કુવા ગામનો સતીશ પટેલ હોવાનું સામે આવ્યું છે। તો પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે। વડોદરાના છાણી કેનાલ રોડ પર ટુ વ્હીલર પર જતી મહિલાના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું છે। દુર્ઘટનામાં માધુરી પટેલ નામની મહિલાનું મોત થયું છે। મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો। મહિલાના મોતથી પરિવારમાં માતમ છે। વડોદરામાં ઉત્તરાયણના દિવસે 4 નાગરિકોના મોત થયા છે। 20થી વધુ લોકો પતંગની દોરીથી ઘવાયા છે। પતંગની દોરીથી ગળું કપાવાના કારણે 2 વ્યક્તિના મોત જ્યારે કે એક વ્યક્તિ ધાબા પરથી પડી જતા મોત થયું છે। એક વ્યક્તિનું પતંગ પકડવા જતા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે। અમરેલીના ખાંભા શહેરમાં દીપડાના આંટા ફેરા। જીનવાડી પરામાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે। વાછરડીના શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। દીપડાએ વાછરડીનો શિકાર કર્યાનો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખાંભા શહેર રહેણાંક જીનવાડી પરા વિસ્તારમાં દીપડો આવી જતા ફફડાટ ફેલાયો। અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટા ફેરા। ગત રાત્રિના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને પ્રાથમિક શાળાના સીસીટીવી વિડીયોમાં સિંહ અને સિંહણનો આ વિડીયો કેદ થયો છે। મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે। રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિમાં સિંહોના આંટા ફેરા વધી ગયા છે તેના આ સબૂત પણ છે। શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણી જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવરજવર કરતા જોવા મળી રહ્યા છે, જેથી લોકોમાં પણ ફફડાટ છે। વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ છે। ગીર સોમનાથના ગીર ગઢડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો। રાત્રે સૂઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે। દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું છે। વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક જ હુમલો કર્યો છે। ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે। વન વિભાગે દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે। સુરતમાં હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયો છે। મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો। બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો। બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે। શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે 7 જેટલા ગંભીર ઘા જોવા મળ્યા। બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ 2025નો પ્રારંભ થયો। શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે। આ ઉત્સવનો હેતુ ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલ શાકભાજી તેમજ અન્ય પાકો સીધા લોકોને મળે તેવો છે। આ ઉત્સવમાં ખાણીપીણી વિભાગમાં રીંગણનો ઓળો, રોટલો, શકરિયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલીનું પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર વાનગીઓની લોકોએ મજા માણી હતી। અને મહત્વનું છે કે આજના સમયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણિક દવાઓના ઉપયોગથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ નથી અને તેવા સમયે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું।
પાછલા 7 વર્ષથી આ જૂથ મહેનત કરી રહ્યું છે. 2 ગામોથી માંડી અને અત્યારે 12 ગામના 5 ખેડૂતો માંડીને 70 ખેડૂતો સુધી આ જૂથમાં સંકળાયેલા છે. શરૂઆતમાં ઘણા બધા મિત્રો આ જૂથના આયોજક તરીકે જોડાયેલા હતા, પણ સમયાંતરે આ જૂથને લાગ્યું કે આ પ્રવૃત્તિ છે એ લોકોના હિતમાં ટકાવી રાખવાની જરૂર છે. એટલે સંઘર્ષ સાથે આ મીઠીવડી જૂથ છે એ સ્વતંત્ર રીતે જૂથ તરીકે અત્યારે કાર્ય કરી રહ્યું છે. એટલું સરસ પરિસર છે ને આટલા સરસ પરિસરમાં ખૂબ સરસ પ્રકૃતિ માટે જે લોકો જાગૃત છે તેઓ આવે છે અને આ જે મીઠીવડી જૂથ છે એ સતત આના માટે પ્રયત્ન કરતું રહે છે. અમે આ ગામડાના લોકો મીઠીવીડી જૂથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને પ્રાકૃતિક ખેતી આધારિત અમે બધી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. એની અંદર ખાણીપીણીથી લઈને ગ્રોસરી બધી વસ્તુ અમે રાખીએ છીએ. કંસારા નદીની ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભાવનગર શહેરના વચ્ચેથી પસાર થતી કંસારા નદીની ગંદકી ઉલેચવા અને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 1995થી કંસારા પ્રોજેક્ટ પાછળ કુલ 41 કરોડનો ખર્ચ થયો. હવે વધુ રૂપિયા 47 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કંસારા નદી 3 લાખ જનતાને સ્પર્શતો આ વિસ્તાર છે. જમીન સંપાદન કરવા સહિત પ્રથમ ફેઝનો ખર્ચ રૂપિયા 47 થી 48 કરોડે પહોંચી જવાનો અંદાજ છે અને હાલમાં બંને બાજુ આરસીસી કામ કરાયેલું છે. અધવચ્ચે ચેકડેમ બંધાયેલા છે. અંદર શુદ્ધના બદલે ડ્રેનેજનું પાણી ભરેલું છે. નદીમાં 4-4 ફૂટ ઘાસ ઉગી નીકળ્યું છે અને જેને લઈને આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આવા સંજોગો વચ્ચે દૂષિત પાણી બંધ કરવા ડ્રેનેજની લાઈન નાખવી પડશે. એટલે ફેઝ 2 ની અંદર સિક્સરથી જે કંસારા નીકળે છે બીજું ફાટું અને જેને આપણે વરસાદી પાણી બોર તળાવ લઈ જઈ રહ્યા છીએ એને જ આ રીતે પાકી કેનાલ ને એ કરવાનું છે. એક કમ્પોનન્ટ એ છે. બીજું સુભાષનગર પાસે જે આપણું રોડ છે બંદર રોડ લગીનો ત્યાંથી 1 કિલોમીટર લાઇનિંગ ડ્રેનેજ લાઇન એ કનેક્ટ કરવાની છે. અને ત્રીજું કમ્પોનન્ટ એવું છે આની અંદર કે વિરાણીથી હિલ પાર્ક સુધીનો જે સાઈડમાં જે રોડ છે એને જે કનેક્ટિવિટી ઇન્ટરનલ રહે અને મુખ્ય રોડ ઉપર ઓછો ટ્રાફિક થાય. મહાનગરપાલિકા તંત્રની ઢીલી નીતિના લીધે જમીન સંપાદન ક્યારે થશે તે નક્કી નથી. કરોડોના પ્રોજેક્ટના બીજ રોપાતા પહેલા અવરોધો દૂર કરવાની શાસકોની દીર્ઘદ્રષ્ટિના અભાવે કંસારા પ્રોજેક્ટ ફેઝ 2 ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરાય છે. છતાં ફેઝ 1માં અધૂરા કામમાં કોઈ ગતિ આવતી નથી. ₹48 કરોડ રૂપિયા ફાળ્યા અને ઈ ફાળમાં ઈ પૈસા ફક્ત ડ્રેનેજ આ કંસારામાં ડ્રેનેજ લાઈન નાખવી, બંને બાજુ રોડ કરવા, દૂષિત પાણીનો નિકાલ કરવો અને મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય આ માટે ફાળવેલા છે. પણ હું એવું માનું છું કે અત્યારે કંસારાનું કામ ઓલરેડી અડધું થઈ ગયેલું, અડધું તો બાકી છે. વચમાં ઝાડવાઓ ઉગી ગયા છે, ડ્રેનેજની લાઈન અંદરથી પસાર થઈ છે, તો તમે પૈસા કઈ રીતે વાપરો છો? ખંભાળિયા નગરપાલિકાએ મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. વેરો બાકી હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરાઈ છે. મહત્વનું છે કે ખંભાળિયા શહેરમાં 200થી પણ વધુ લોકોને વેરો ભરપાઈ કરવા નોટિસ અપાઈ. નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરવામાં ન આવતા ટીંબા વિસ્તારમાં 6 જેટલી દુકાનો સીલ કરવામાં આવી. નગરપાલિકાએ શહેરીજનોને બાકી વેરો વહેલી તકે ભરી દેવા અપીલ કરી છે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા બાકી વેરા મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. ખંભાળિયા નગરપાલિકા માંડવી ટીંબા વિસ્તારમાં 6 જેટલી મિલકતો સીલ કરવામાં આવેલી છે. તેમજ આગામી આજ રોજથી આવી કામગીરી સતત ચાલુ રહેશે. માટે નગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને, કરદાતાઓને જાણ કરવામાં આવે છે, એક અપીલ કરવામાં આવે છે કે પોતાના કરવેરા